ગલીમાં ગલી છે, મને એવું લાગ્યું કે નહીં ભજન ગાશે. ગલીમાં ગલી છે, એને પીધેલું બોલ. ગલીમાં ગલી છે, બીજી ગલી છે. ગલીમાં ગલી છે, બીજી ગલી. મેં બોલવા હું ગાય, મને એવું લાગ્યું કે એ હોય કઈ શરૂઆત બીજું ગાય. પાછું એ ગલીમાં ગલી છે, બીજી ગલીમાં ગલી છે, ચોથી ગલી. એ ગલીમાં ગલી છે, પાંચમી ગલી છે. એ લોકો સાંભળ્યા ગલીમાં ગલી છે, પાંચમી ગલી છે. ગલીમાં ગલી છે, છઠ્ઠી ગલી. ગલીમાં ગલી છે, કઈ ગલીમાં છે આવ્યો ભગવાન કીધું હશે. ગલીમાં ગલી છે, સાતમી ગલી છે. ગલીમાં ગલી છે, આઠમી ગલી છે. ગલીમાં ગલી આ ગલી કેટલી છે બધી કે ઉપર 72 ગલી છે. જોતો 72 ગલીમાં આજો માહિતી નહીં ભાઈ. ગલીમાં ગલી છે, નવમી ગલી. ગલીમાં ગલી, સાતમી ગલી. હરી હરી આવા આવી ભરાઈ તમને મળી જાય ગામમાં. આ બાજુ નહીં હોય. મેં કીધું આ હું ગાય કે હજુ તો ઘણી ગલી બાકી. મેં કહું તું ગલી બાકી, મેં ગલી કાઢું. એ તારે 11મી ગલી. મેં કહું ટોટલી કેટલી છે કહી દે. નહીં 72 ગલી હજુ તો હવાર બોલા બહુ ભારી કામ છે. અત્યારે એક્ઝામ આવી ને આપણા બધાને કહે છોકરા રિઝલ્ટ જોયા કે નહીં. મારે ચોથામાં દીકરી છે, એનો પહેલો નંબર આવ્યો ખીચર લોકોની સ્કૂલમાં. પહેલા ધોરણથી પહેલો નંબર આવતો છે, ચોથામાં બી આવ્યો 98-99%. એકાદ બે ટકો ખાલી ઓછો કર્યો. એકનો રિઝલ્ટ બાકી છે 12માનો રિઝલ્ટ. એ ખબર પડી જાય. પણ એટલું જ મારે નાનું છોકરું છે ને એક તિલક કરવા વગર સ્કૂલે જાય નહીં. આટલામાં આટલું. ને આપણા છોકરા સારું ભણે એવું ચાહતા હોય ને, બધા પ્રોગ્રામમાં કહું એને મોબાઈલ આપવાનો નહીં. નાના છોકરાના હાથમાં મોબાઈલ નાખો તો એ ભણશે. આજે ભટ્ટામાં મેં કહ્યું ને 7મા ધોરણમાં ભણતી છોકરી એ માતા બની ગઈ. આ કેટલા દુઃખની વાત છે બહેનો. આ સમાજમાં એવા પડેલા છે રાક્ષસો જે ચીકણી ચૂકડી વાત કરીને આપણી દીકરીઓને આપણા દીકરાઓને ભરમાવી નાખે. સાવધાન રહેજો. અહીંયા આપણે પ્રોગ્રામ પૂરો થાય છે, સમય ઓછો છે એટલા માટે. એટલે મારી તમને પ્રાર્થના છે. પ્રોગ્રામ થોડોક લેટ ચાલુ થયો છે ને ગઈકાલે